સ્વાભાવિક છે લોકશાહીની અંદર જે કંઈ રાજકીય પક્ષો છે એ ચૂંટણી પહેલા 3-4 મહિના પહેલા સક્રિય થતા હોય છે. અમારી એક જ ભારતીય જનતા પાર્ટી એવી છે કે અમે 24/7 લોકોની વચ્ચે જઈને સક્રિયતાથી લોકોના કામ કરતા હોય છે. એટલે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીની સભા હતી. પછી આમ આદમી પાર્ટી પણ સભા કરી શકે, કોંગ્રેસ કરે, એનસીપી કરે, બહુજન સમાજ પક્ષ કરે. એટલે લોકશાહીમાં તમામ લોકો જે કંઈ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, પોતાની વાત રજૂ કરતા હોય છે. પરંતુ હું એમ માનું છું કે છેવટે લોકોને ઉશ્કેરવા, ભાષણો કરવા એના કરતાં જે વાસ્તવિકતા છે, લોકોની વચ્ચે રહી, લોકોને ઇઝી અવેલેબલ થઈ, લોકોની સમસ્યાનું કેમ સમાધાન થાય એના માટે અમે કામ કરીએ છીએ. અને મારું જનસેવા કાર્યાલય મને જ્યારથી પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી, મારા બધા જ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, તમામ સમાજે મને આશીર્વાદ આપ્યા, તમામ એસોસિએશને મને આશીર્વાદ આપ્યા. ધારાસભ્ય થયો એના 15મા દિવસે અમારું જનસેવા કાર્યાલય શરૂ થઈ ગયું અને પોણા 3 વર્ષની અંદર 72,000 કરતાં પણ વધુ લોકો આ કાર્યાલયની મુલાકાત લીધી છે. કઈ તારીખે કયા કામ માટે આવેલા એનું કામ થઈ ગયું. મારી પાસે નામ, સરનામું, ટેલિફોન નંબર, એડ્રેસ સાથે સંપૂર્ણ ડેટા મારી પાસે છે. અને અમને વિશેષ આનંદ ત્યારે થાય છે કોઈ વિધવા બેન હોય, ગંગાસ્વરૂપ બેન હોય, એને પેન્શન અપાવી એના મોઢા ઉપર જ્યારે અમે ઉજાસ જોઈ છે ત્યારે એમનો આનંદ હોય છે. કોઈ ગરીબ ઘરનો કોઈ નાનો બાળક મજૂરી કરતા હોય એના માતા પિતા, નાનપણથી એ બોલી ન શકતો હોય, સાંભળી ન શકતો હોય, અને જે કંઈ રાજ્ય સરકારની યોજના છે, કારણ કે 4-5 લાખ રૂપિયાનો 4 લાખ 5 લાખનો ખર્ચો થતો હોય છે. અહીંથી અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, આરોગ્યમંત્રી રજૂઆત કરી, અને પછી એને જે કાંઈ મશીન છે એમને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. અને પછી એ છોકરો જ્યારે કાર્યાલય આવીને પહેલી વાર જીવનમાં બોલે, સાહેબ આનાથી તો મોટા કોઈ આશીર્વાદ ન હોય. એટલે જનસેવા કરવી, લોકોની સેવા કરવી, તમામ જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ 267-68 યોજનાઓ છે એના લાભ છેવાડાના માનવી, ગરીબ માણસને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ભાઈ એ લાભાર્થી છે, પણ એને ખ્યાલ નથી હોતો કે મને આનો લાભ મળે. તો એવા લોકો અહીંયા આવે છે. કોઈને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય, કોઈને વિધવા ઈ-શ્રમ હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, વાલી દીકરી, આવા અનેક યોજનાઓ છે, માનવ ગરીબા યોજના છે, વિશ્વકર્મા યોજના છે. નાના નાના માણસોની સેવા કરીએ છીએ. અહીંયા આયુષ્યમાન કાર્ડ પણ નીકળે છે, આધાર કાર્ડ પણ અપડેટ થાય છે. રોજ 200-250 લોકો અમારા કાર્યાલયની મુલાકાત લે છે. અને અમારા કાર્યાલયનો બધી જ આખી ટીમ અમારી, અમારા આગેવાનો, અમારા વોર્ડની સંગઠનની ટીમ હોય કે બૂથની ટીમ હોય, કોર્પોરેટર હોય, બધા સાથે મળી અને અહીંયા લોકોની સેવા કરીએ છીએ. અને છેવટે લોકશાહીની અંદર જે લોકોના કામ થયા હોય છે એ કોઈ દિવસ ભૂલતા નથી હોતા. અને ચૂંટણી સમયે આનું પરિણામ આવતું જ હોય છે. જેમ કે 2022માં પણ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા અને કોંગ્રેસના પણ અહીંયા ઉમેદવાર હતા. કરોડો રૂપિયા મારી સામે વાપર્યા હતા. મારી પાસે મને લોકોના અને કાર્યકર્તાઓના અને વિસ્તારના દરેક સમાજના આશીર્વાદ હતા. તો મને ધારાસભ્ય તરીકે મને તક મળી, અને તકને હું માનું છું કે ઈશ્વરે મને સેવા કરવાની તક આપી છે. અને હું બહુ નિષ્ઠાથી, પ્રમાણિકતાપૂર્વક બધા જ લોકોને સાથે રાખી, કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, સંપ્રદાય, પક્ષાપક્ષીથી પર રહી દરેકના અહીંયા જેટલા લોકો આવે એને હું કેમ સંતોષ આપું એવા મારા પ્રયત્નો હોય છે. ગોવિંદભાઈ ઘણા વર્ષો ત્યાં સક્રિય હતા, છે અને રહેવાના છે. અરવિંદભાઈ ઘણા વર્ષો ત્યાં સક્રિય હતા, મંત્રી હતા, ધારાસભ્ય હતા, કોર્પોરેટર હતા, અને સક્રિય હતા, અત્યારે પણ સક્રિય છે અને ભવિષ્યમાં પણ સક્રિય રહેશે. અમે કોઈ આ એક પાર્ટી કોઈ અમે ખાલી રાજકીય રોટલા શેકવા માટેની પાર્ટી નથી. માત્ર રાજનીતિ એટલે અમે અમારું જે કંઈ છે મેન છે એ સેવા, લોકોની સેવા કેમ કરવી, દરિદ્ર નારાયણને, છેવાડાના માનવીને કેમ વિકાસના ફળ ચાખવા મળે. અને એક પરિવારની જેમ સુખ દુઃખમાં બધા સાથે રહી છે. અને દરેક લોકોને સાથે લઈ, લોકોનો વિશ્વાસ સંપાદિત કરી અને લોકોના સુખ દુઃખ મળીને કામ કરીએ છીએ. અને એક વિચારને વરેલા કાર્યકર્તા છે. એમ કે અમારો પરિવાર, અમે સદભાગ્ય છીએ, અમારા નસીબદાર છીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ. આજે અમારો લાખો કરોડો લોકોનો અમારો પરિવાર છે. અમને કોઈને, અમારા કોઈ કાર્યકર્તાને કાંઈ પણ સુખ દુઃખ થયું હોય, સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખડે પગે હોય
પછી લોકોની સમસ્યા હોય તો ખડે પગે હોય, અને કાર્યકર્તાને પણ કાંઈ તકલીફ હોય તો ખડે પગે હોય છે. આ એક અમારો પરિવાર છે.